કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં છે? મજામાં આ જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાર તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી કન્ટિન્યુ આપણે જઈએ છીએ બજાર પકડવા. ભાવડો મોજો પણ છે ને ભાઈ ઘણો છે, થોડોક આજમાં વધી ગયો છે. તો છે ને આજમાં તો હું પાછો માઇક લાવતો ભાઈ ભૂલી ગયો છું. કન્ટિન્યુ ભાઈ બિનારો બાકી જાય બધાને. અને ફિલહાલ જો દિનજીબેન મિર્જીભાઈ બધા અહીંયા છે ભાઈ. એવું છે? બતાવો ભાઈ, અમને બતાવો. ભાઈ નેક્સ્ટ લેવલ કે લીધી છે. પડી બનતી છે. હા સારું તમારે બેન ત્યાં લોકોડા પહેરે આવી જાય દરિયામાં ભણવા જાય. ભણવા નથી જાય. હા તમે ન દો પેટમાં દુખે છે કે મિત્રો. એને પછી પેટમાં કેવા દુખે ખબર છે? સવારે ઊભા થઈ જાય એટલે પેટમાં દુખવાનું શરૂ થઈ જાય. પછી 8-9 વાગ્યા સુધી પેટમાં દુખે. પછી અનકે નિહાળનો ટાઈમ પૂરો થઈ જાય જવાનો એટલે બહુ સારું થઈ જાય. એવી રીતનું પેટમાં દુખે ભાઈ. એવી રીતનું અમને પણ દુખતું એટલે જ અમે હે કાંઈ અત્યારે બંધન પકડી નગર. બાકી ફિલહાલ હે ને અમે ભણતા હોય એ તો બાકી એવું બધું છે મિત્રો. બાકી જાય કન્ટિન્યુ બંધણે ભાઈ તમને બતાવું, બીજું ઇન્ફોર્મેશન આપું ભાઈ. બનારો આજમાં થોડોક વાવડોમાં તો ઓછો છે, પવન ઓછો છે. બાકી લોટ તો છે જ દરિયામાં ફિલહાલ બનારો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. જાય તો આપણે અડધે ને પી ગયા ફિલહાલ. તો ભાઈ બનારો અને બંધન પકડીએ તેવા તો મને ઇન્ફોર્મેશન આપો. તો ભાઈ જોઈ રાખો વિડીયો તો તમને પણ મજા આવશે ભાઈ. ફાઇનલી છે ને હવે આપણે બધાને પૂગી જશે. અને આથી આવડો છે ને આવડો એ ભાવ મેં દાળ બાંધેલું છે પણ કેટલાય તમારે ઓલા સોમાહાનું છે. અને ભાઈ એ કંઈ આવ્યું નથી. અને હવે આપણે છે કે ગોખું ખોલી લઈને હળું હે કે બંધણમાં હાલતા થઈ ભાઈ મિત્રો. તો બનારો ભાઈ આવી રીતે તો આપણું બંધણ છે. 2 બંધણ છે ભાઈ. એક બંધણ તો કાઢ લીધું છે, જગ્યા ખાલી થઈ જાય એટલે હું તમને બતાવી દઉં. એ પહેલાં છે ને તમને હરિયાની ઉપર બતાડી દઉં. આમ છે ને ભાઈ આ હરિયા છે આવડા જરા. આ હરિયા છે કે એ અમારું બંધણ પાડીને કાઢી લીધું છે. તો જાય બંધણમાં ફિલહાલ બિનારો ભાઈ. અલગ પ્રકારનું હોન્ડ આવી ગયું છે. અરે વાહ મિત્ર છે ને પાણી જ્યાં નથી પાણી જોઈએ ભાઈ. આપણે આમાં કંઈક આવતું હોય પકડી પાણી તો આવે એવું આવે છે. નેક્સ્ટ લેવલ હોય આમ તો કઈ જવું નથી. આમ તો કઈ વિશે નહીં બકરું હોય ને ભાઈ. હવે અહીંયા આટા મારો. અરે વાહ આમ છે ભાઈ ત્યાં બધું બિનારો ભાઈ. કાગળ એ ભાઈ બહુ આવે છે. અને મિત્રો આપણે ડાકણી જેટલું ઉલેસવાનું હતું પણ એમાં એમ છું કે હે એમાં પાણી ન કરતા. એટલે કે શાક તો છે જ તો આમ છે ભાઈ શાક પણ પાણી ન કરતા એટલે ખાલી તો કરી નાખીએ ભાઈ. ભાવ ભરાય નહીં એક એટલા માટે હે ને પછી બીજી વાર શાક મોડું બે હે એટલા માટે અમે ઉલેશું નહીં આસલે. એ અમે જેટલું ઉલેસી નાખીએ ને નેક્સ્ટ લેવલ જેટલું શાક જોતું એટલું ભાઈ મળી જાય. માસેલિયું કસલા હોંડિયા કદાચનું હોય તો આવી જાય તો ભાઈ કહેતા નથી. બાકી ન આવે તો ભાઈ આવી નહીં આમાં. અને વાલ બેહાડેલા છે. હા એક વાલ ખોલ નાખી એટલે એક ખોલ નાખી એટલે ખાલી થવા મળે. બીજો ખોલ નાખી એટલે હાવ ખાલી થઈ જાય. એવું રીતનું છે ભાઈ. અને હોંડિયા આવ્યા કે નહીં આવ્યા? ઓહો અહીંયા થોડે બધું છે ભાઈ. બધું પકડીએ અને આવી ગયું છે ટોંટરાનું બસું નાનું હતું. જો જીવે છે કંઈક ફેંકી દઈ જીલા મૂકી દઈ. જો ભાઈ જીલામાં અને નાનો તો અહીંયા આવી ગયો છે રાઉસ ભાવ. ગાડીમાં પકાઈ દીધો અને હોંડિયા જરા ભાઈ છે ને હોંડિયા આવી રીતે ભાઈ પકડીએ.
આવી રીતે આમ જોતો રહેવાનું હોય જાય હોંડિયા છે કે નથી એમ તો પેલા છે ને ભાઈ હોંડિયા છે નહીં ખોલો બોલો પકડ લઈ પીવા તમને બતાવીએ તો ભાઈ એને આપણે બધા પકડાઈ ગયું છે ફાઇનલી અને ત્રણ ટોટરા આવ્યા છે ભાઈ જોઈએ કો જો ભાઈ કંઈક મસ્ત મજાના ત્રણ ટોટરા છે અને મોટા મોટા તો ભાઈ એ નેક્સ્ટ લેવલ હે ભાઈ ટોટરા આવ્યા ત્રણ છે ભાઈ મોટા મોટા અને આ બીજા બધા નાના નાના કેટલા આવ્યા ટોટરાનો જોળ આવ્યો ભાઈ આવું બધું છે આટલું એક સારું મસ્ત મજાનું ટોટરું જીવે છે હો ભાઈ તો ભાઈ ભાઈ સુપર નેક્સ્ટ લેવલ અલગ જ તે કંઈક ટોટરા છે આ છે ને બહુ દેશી ટોટરું છે આ છે પાછા બે હાથ આવડા આવડા ટોટરા થયા અને આ છે હાદું અને આ છે કંઈક શેળવું રાઉસ આવે ને એ કંઈક છે એવું છે નાનું તો એટલું કંઈક શાક આવ્યું છે ભાઈ ફાઇનલી એવું જાય છે ઘેરે બંધન પણ હાવ કોરું પડી ગયું છે ફાઇનલી કોલો પણ પકડાઈ ગયો છે તો જાય ઘેરે ભંડારો ભાઈ ત્યાં સુધી તો એવું બધું છે ભાઈ તમને ઇન્ફોર્મેશન આપું હાલો મિત્રો તો થાય કે ભાઈ બંધન પકડીને એ વસી અને ફિલહાલ છે કે જો ભાઈ બધે બેઠા છે શું કરો બેઠા એવું છે ગામમાં જલાય નહીં હુગડા લેવા જલાય હા ઠીક હવે આવે ને તેવા તમે બતાવું ભાઈ મિત્રો મારું પાસે જો ભાઈ એટલે હવે છે અને કન્ટિન્યુ આવ્યો લુગડા લઈને આવ્યા છે જોઈએ અમને દેખાડો તો ખરા હાલો ભાઈ આવી જશે કાઢવાનું છે ભાઈ ચાલુ ઓહો મારા ઈ છે વાહ વાહ એ કોડ તો કેટલું મુશ્કેલ એવું છે અરે વાહ મારે લુગડા તો ભાઈ મુશ્કેલ આવી જશે ઓહો ઓ માય ગોડ બધું ભાઈ કેમ મસ્તી નો હે અરે વાહ 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 સુપર હિટ જો ભાઈ નેક્સ્ટ લેવલ કેમ કે મેં કપડા છે ને તો બપુને પસંદ કરેલા છે તો બપુએ મારા કપડા પસંદ કરેલા આ હું ચણિયા સોળી જો ભાઈ નહીં તને આવો કેમ કલર હાલ લાગ્યો આવો હતો એમ છે તે ભાઈ જોયો તે તને કાપડ દરસ મોળો લાગે પણ કલર ને હાલ તો તમને કાંઈ ન કરે તો ગુજરીમાં પગાડે આ એક તો એટલા મોંઘા મને પૈસામાં ખર્ચો કરાયો બરાબર અને હવે એને કલર ને હાલ લાગતો બોલ મને હાલ લાગતો ભણવા જાય કે યા ભણવા જાય દીવા થોડો પહેરો ને આ તો સૌજીભાઈ ને લવજીભાઈ ને લગન આવે એટલે પહેરવાના છે તો પછી રિંગ બને તો ટીટી નહીં આવી જલા ઈ મેં કીધે અમને પછી ઓલા ઈ આમ એક વાર કરી નાખો હવ પાછા ફિટિંગ કરી દો હાલો ભાઈ ફિટિંગ કરી જો હાલો ભાઈ તૈયાર લીધા હોય ને સુપર હો ભાઈ નેક્સ્ટ લેવલ વાહ વાહ આમ છે ભાઈ બધી તો જો ભાઈ પાહા બધા હકેલા છે હવે લુગડા ખોલ નાખ્યા બોલો નીનુ બેન રિંકુ બેન માર બાઈ ને બધા મારે તો હે ને લુગડા ખોલવા નથી વાહ 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 આની ડિઝાઇન તો જો મિત્રો તમે એક નંબર મસ્તી ને હો ભાઈ સુપર કંઈક છે અલગ જ તે મારા કાઢવાનું છે કે તમારે પેલા દેખાડ હું નહીં દેખાવ નહીં પેલા મને તું દેખાય અરે વાહ આ તો જગ્યા લાલદન છોકરાને લગન છે ને તે એક એક ખાડી એમને પાસે બાઈઓને આપે હા એ તો ખબર હા હે બનાવી જો ભાઈ હાડી પછી અરે વાહ વાહ ઠીક છે બા તમે કેટલી હાડીઓ લીધો મેં બે બેન એક આવી ત્રણ હાડીઓ ઓહો ત્રણ હાડી બહુ તમે કેટલા જોડી લીધા બે જોડી માર ભાઈ એક જ જોડી છે એક જોડી તો જો નથી જાય આપણે કાંઈ ન સારું દેખાવાનું હોય આપણે બકાડી દેવાનું હોય તમે એક જોડીમાં થોડા લગન થઈ જાય એટલે થઈ જ જાય ને એટલે બીજા એક ટી શર્ટ પહેર લે ને એક ઓલા ઈ તો બગરા જો ઈ એક પહેર લેવા એટલે હાલી જાય
એવું છે હવે હા. એ પછી લુગડામાં ખોટા પૈસા ન રોકવાના. હમ એ તો તાર બાને બે જ લીધેલા હતા તો આ બે. હમ પણ આ તો છે કે હા, આવી વાત. આપી પાછી સાડી બધી બાઈઓને પાસે બાઈઓને આપી. એક પાસે બાઈઓને આપી. હા એ તો આપી જ પડે ને લગ્ન છે એટલા માટે તો તને આપે તો મારા ભાઈ મને કેમ ન આપ્યું? એ તો પણ પહેલું પૂરું રાખવું તમારે. એવો સારું નહીં હોય એમ. એ કાલની તમે ગીણીને ગીત ગાવા લાવવાની એમ તે હાટું. હું કઈ ગીત ગાવા એ નતો. મોટા છે કે હમ એ આમ નાના સાડી આપે. એવું હોય. એ તો પછી આપણે ઘાલ ભાઈ હમ આપણે લીધવાનું હોય ને. એમ છે ભાઈ એ હાડી બહુ મોંઘી થઈ છે તા. આ બનારસી છે. આ એક આ હમ જાજી મોંઘી છે. હમ અને હવે મારા લુગડા અને મરુપાના લુગડા આપણે હટાડી જાય. એટલે યા એમની ખોળવા નથી પણ એમને દેખાડી તો ના દી ઇસ્ત્રી વિખાઈ દે. ઇસ્ત્રી નો વિખાય ને હું છે ને વાહ વાહ ઈસ્તરી પણ આમાં કરેલી જ નથી મેં કપડા લીધા હો. એવું છે હા હમ. આઈ મેં લીધા. અરે વાહ વાહ આ કેવો જબો મસ્તીનો તાર લુગડા લીધા ઓલા તમે હિવરાવ્યા, હો. હિવરાવ્યા તો અમારી કરતા હારા હિવરાવ્યા તો તમે તારું બાપુ ન છો લીધું. હો. ઓલા મણા હિવરાવું તો ખરો જ ને હારા. ગોદડે દી હું આ જબો પહેરીને હાલતો ભાઈ એવું ન કરતો હો. એટલે મારા તમારા લુગડા થઈ જાય હો લે હાલે. છોકરો તે હવે મોટો થઈ ગયો લાગે. તારે તાર નતા લેવાના ભાઈ. પણ મેં તો એને કીધું હિવરાવ હોય તો. મેં તો એને હિવરાવ કીધું એને લીધા બે જોડ તૈયાર લીધા. તૈયાર ન લેવા. આ પૈસા વસૂલ થઈ જાય. હા તૈયાર પણ મસ્તી નહીં હો આ છે ભાઈ મારા તાર લુગડા દેખાડી ભાઈ જોઈએ કેવા છે એમ 20 ત્રીસનું પારલું અને આ જબ્બો દો ભાઈ આ જબ્બો કે આ મસ્તીનો છે હો કઈ ઓલો નથી એમ આમ સારો હોય કે જોવો તો કે આ પાહો દી દેવા લુગડા તને પસંદ કરેલા છે એ લુગડા ઇમ્પોર્ટન્ટ છે. હમ તડકાને તપે નહીં. કોટન હા. અહીંયા બહુ તબકાણા કેવો હે મસ્ત પહેરી લીધો હો? નહીં પહેરો ન થઈ ગયો ભાવ કેમ એમ આવ્યું? એ એમાં છે એટલું જ હોય હા એમ રહેવું જોઈએ. હકેલી જો લુગડા દેખાડે છે બીજો કઈ છે પૂરું આ સૌજીભાઈ ને લવજીભાઈ ને લગ્નની ખરીદી છે આ એ લગ્નમાં પહેરવા દો ને ભાઈ એવું ધોવે છે તો ખરા જ ને લગ્નમાં. હમ આપણે કામ લાગી જાય એવું થોડું છે ને. તો બધું હકાલે છે કાસનજીભાઈ કયું કેવું હોય તમારે શું કેમ થયું તને સંતોષ ન છે બેટા? થીજો ને એક થીજો કાપડો એમ એક ગળમાં થઈ ગયો. એક આ દોડી એક લુગડા અને રિંકુબેન છે ને મિત્રો આ બધું દેખાડે હો આપણને એ હકેલતી નથી દેખાડે હકેલી તું. આપણે આમ લાગો કર્યા એ શું છે એની બેન આ મારી કડે ઓહો બધાને બબ્બે જોડી લુગડા મારે 2 જોડી પણ એક જબો તો ભાઈ પૂરું થઈ ગયું આગુથી પહેલી જાય 6 સભ્યને 10,000 ની માથે લુગડાય છે કેમ થાય કોઈ સાચી વાત લાગતી સિલાઈ બિલાઈ બધું કોઈને ન હાચું લાગે. ખાલી છે ને કમ લાગી કે જો થોડાક એવા આવ્યો અત્યારે લગ્ન પ્રસંગ હોય એટલે લેવા પડે ને કરે એટલો તો કઈ એટલો બધો ખર્ચો કઈ આવે નહીં. હવે તો વરસ દીધું કઈ ઉપાધિ ન રહે આમાં. એક વરસ દીધું આને તો બીજું વરસ છે કા એ પાછા લેવાના ગમે? લેવા તો જવાય ને. તો લેવા દો હે પાછા. એમ છે ભાઈ જો લુગડા આવી રીતના કે સુગડે નેક્સ્ટ લેવલ અલગ જ થઈ ગઈ વાહ વાહ અને ભાઈ હવે બધું પેક થવા મળ્યું છે એટલે હવે તો હાનનું રાજી? અહીંયા હવે રાજી એમ તો વાંધો નહીં. એમ છે ભાઈ ભાઈઓને હાસવવી પડે હું. આ સવ્યું પડે ને ભાઈ. હા જો કેમ હવે હમણાં કહે કે હાલો કાંઈક હવે શાક બાક રિપેર કરાવવા ને એવું બધું કામ કરાવશો એ તો પણ કટલેરી થોડીક બાકી છે હો. એટલે રે બાકી છે. હા તો એ તમારે 1000-2000 ની અડી ગઈ ભાઈ એ હજી 1,000-1,500 નું તો જેટ. આને મેં સુમી કરવાનો એસી? તો લે બોલો. બંગડી બધું મેચિંગ થાય ભાઈ બાકી તો મિત્રો બધું આ બધું હકેલે છે હવે તો શું કે શાક બાક આપણે ગમે બનાવી દીધી હોય તમને બતાવ્યું ખાસ કોઈના શાકમાં તો આજમાં કાંઈ બહુ બનાવવાનું બહુ ગણતરી નથી. આજ થોડું ઘણું હજી શું છે કાં ખાધું છે? સોંડિયા છે. ખોંડિયા છે ને થોડાક ખોંડિયા છે અને બીજું કંઈક બનાવીશું પણ હવે તો અત્યારે તો આવું હતું એટલે આ સીન લઈ લીધું સારું છે. અને વાતાવરણ તો ભાઈ પવો અત્યારનું આવું છે ને એક મસ્ત હોય ને ભાઈ નીકળી ગયો છે લવજીની ગયા છે ભાઈ જરા ઝાખા તમે દેખાતા હોય તો ટીલું દેખાય ને એવડે ઈતી
બાકી તો આવું બધું છે ભાઈ હવે મિત્રો તો હવે પડી જશે સાંજ જો અરે વાહ એટલે તે મને આવા કામમાં હતા સોરાજી તે કામ તો ન કરવું પડે હારે. આવું તો મેં છે ને ફેલી દીધા તો તમારે આવો હરખા હારો એટલે મેં તો આમાં જોવું પડે દળણું કરવું પડે જોવું તો પડી હાટું તમને બેહાડ્યા. હા પડેલા નતા ને એમ બધું જોઈને હવે પછી આમ બધું આમ મિક્સ થાય છે બધો મસાલો તૈયાર થઈ ગયો કે હા ઓલે ઉકળી ડુંગળી પછી લસણી કળિયું ટમેટા લહણી કોળી હમાઈ નાખજો ગરમી ગરમ હાલો ભાઈ તાપ લગી ગયો છે તાપ થઈ ગયો ભાઈ બીજું તો તપેલું મિત્રો થોડો થોડોક ધવાડો થાય છે પણ વાંધો નહીં હવે નાખવાનું છે ભાઈ આમાં તેલ નાખ્યું તેલ હવે નાખવાનું છે કાંદા કટિંગ ડુંગળી કહેવાય. હાઈ ડુંગળી હાલો નહીં લે આપણી દેશી ભાષા રાખીએ તો બીજા હાલો ભાઈ રેડી આ બધું પાણી કેમ આવું છું ખબર છે એટલી દવા હો મઈ દવા દવા હા હું આવ્યું બા આવું કળિયું છે લહણની છે આવું કાંઈ બીજું ના થાય. છે મને કે કાવ્ય બધા નથી ને બોલા એક બેને મને કીધા જે માતાજી પણ એ બેને કોણ કે અનિતાબેને કીધું. હા અનિતાબેને એમ કીધું જે માતાજી રેખાબેન જે માતાજી ને કીધું છે ને આપણે અનિતાબેન ને કીધું જય માતાજી અનિતાબેન. મને કે લહણી કળિયું નહીં કાવ્ય બધા વેચી એવું લાગ્યું એ થયું સારું. અને એટલા બધા વિડીયોમાં કોમેન્ટ કરતા હોય ને જય માતાજી એટલે બધા મિત્રોને છે ને ભાઈ જય માતાજી મારા તરફથી એટલે કે અમારા આખા પરિવાર તરફથી ભાઈ જો ભાઈ હવે બધું પાકવા દઈએ બધી વસ્તુ અને ઘડી ઘડીમાં બહુ પકાવતું રહેવાનું ભાઈ આપણે આવું તો ભાઈ મસાલો મસાલો હોય ને બધું પાકવાનું કામ ચાલુ થઈ ગયું પાકી છે ને હવે ભાઈ બધી જાતના મસાલા નાખો કિરાલ થાય ને નાનજી તો ના પાડે છે તો આપણે એકલાને શું જવું એવું છે શું ના પાડે લાગે ના તો એક ફોર વ્હીલમાં તો ફેર ચડી જાય ને ઉલટી થાય ને એવું થાય તો મને એથી એવું થાય લે તમને પેડા સડા મને બસમાં ચડી તો ફોર તમે વ્હીલમાં તઈ તઈ ન લે બીજા બસ ગાહ નીકળી પાકી જેમ તો થાય હા પાકી ગયું. પાકી ગયું છે તો કેમ જવાનું કેન્સલ રાખ્યું એમ તો એ આવ્યો તો હથવારો હથવારો ફાયદો પડે તો આપણે તો 3 જણામાં ફોર વ્હીલ તો ફેર ચડી જાય બસમાં મને તો ફેર ચડી જાય કોઈ હરખું નહીં હાલતો એમ છે ને કોઈ હરખું નહીં હાલતો ને કોઈ હેરકું નહીં આવતું ના જવાબ નહીં દેતા આપણે છે ને આ કરીએ કામ હાલો દીદી ટમેટા નાખવાના છે. એમ કેવાય તમારે નાખી દો હવે તમે શું કહેતા વિચાર કરીએ આપણે ત્રણે જો મોજ આવે તો જવું ન કરે એમ કરે જવું એ મને દેશી બને જવું આપણે 8 મણ દેશી પર જવું પટવા ભી જવું એવું કરું હા એમ કરી દો એટલે તું અહીંયા રહે જાય અમે ફોન આપી દેજો એટલે અમે બે મને ઉપડી અમદાવાદ ગાડીને ધવાડા કાઢીને જીતો જ બસ હા એમ જવું ને તો ઘરનો મસબો હકારે છે તો એને ફેર પડે એમ. ફેર ચડે તો કેવું પડે મારે મને એમ થતું નથી કે મને કોઈ ફેર થઈ જાય. તમને કેમ ફેર આ મને દાવ્યું કેમ ફેર પડે યાર હવે કાલમાં ખબર પડે હોય જેમ થાય ઘરમાં જવાનું થાય હો પાછું મંગળવારે રાંદલમાં છે ત્યાં જવાનું ત્યાં થાય પછી બીજને દી સપ્તાહ બે પછી 2-4 દિવસ જાય એટલે પછી સપ્તાહમાં જવાનું થાય ડુંગળી ડોળિયા તો અહીંયા ભાવનગર જઈ તો એક ધારા ગાવા આવવામાં જ રહેવું તો હમણાંથી તો મસબો બંધ કર્યો કીધું તો કામ તો કાંઈ કર્યું નથી એટલો આરામ જ કર્યો છે તો હવે દાળ બાળ ને બધું એકલો કરવું જોઈએ મસબો ધોવો જોઈએ અને બધું કામ એ કેટલું બાકી છે 3-4 દિનનું કામ છે આ તો કાલે વાર અહીંયા લવાની ને એનું લગ્નની તારીખે ઓર આવી જાય તો એમાં કામમાં પાછા પડી જાવ તો પછી એમ કાંઈ બધું આમ કામ તો ભાવનગર જવાનું તો ઓન કેન્સલ થઈ ગઈ ઓણ હું લેવા ભલે ની 3 મહિનામાં જઈ કરે તો મોજ આવે તો ફરવા તો જાય આપણે કાંઈ ફરવા ગયા કાંઈ કોઈ નહીં આપણે તો કરવા થાય
કારે આપણે જઈએ પણ આપણે ફોન નતા હારે લીધા હતા એવું નકર તો દેખાય જાય નાખવાનું જો મરશું આ બધું છે ને પાકો આવી ગયું છે નાખવાનું છે મરશું મને લાલોની આ બે છે કેટલા દીઠાના બની હતા હવે હવામાન બે સારું છું તો થોડોક એને ધંધો થાય જ આમાં હું હાલ છે હવામાન ઉપર આધાર રહે માં બે મરશું નાખો બા તમે ગયા હતા ને રિંકુ લાઈને ફોટો હું જેમ બનાવું નહીં બનાવ તો આ નહીં ખવાય દે ખવાય તો થાય તો પછી બસ તો પડ્યા હવે ચાલો હાલો મિત્રો ખોટું નાખી દેવા તમને ભાવ બતાવું હાલો મિત્રો હવે નાખવાનું છે ભાઈ રીંગણા ફેંકેલા ગોદડા ધોવાનું ને એવું તાર બાકી જ આવશે કાલ આવશે મતબા 10 તારીખ કાલે છે 10 તારીખ આવી જશે ગોદડા બદડા જે કાંઈ ધોવાનું હોય ધોઈ નાખો આ બધું ઉઠું કરી નાખો મેમ્બર આવવાના છે આપણા ઘરે હા ઉઠું થઈ જવું મને સોટાડી દે ઉઠું કરવામાં કામ તો કરાવવું પડે થોડું મારી વાટે વાટે તો હોય ને આવો હાલો મસ્ત નો વાળો બની ગયો તો ખાઈ લઉં હવે ખાઈ લઈ ભાઈ ખાણા પાણા કરી તેઓ તમને બતાવીએ હા અને એક ઘણું મૂકી ગયું ખાણા કરવાની ફૂલ તૈયારી થઈ જશે કે ટિકિટમાં ઓળો ભાઈ બીજો હાથમાં કઈ શાક છે નહીં કારણ તો સાદું ખાવું જોઈએ ને એમ પપ્પા સાદું ખાવું જોવે ને વગર કીધા ખાધું ખાવાનું કા એટલે પાછો હું ગોચ કે હો હોડિયા પડ્યા જ છે હા જો આપણે ક્યારેક છે ને આવું ખવાય હા હવે આવું જ ખાવાનું કારક શાક ખાવાનું શાક ખાધું કેમ નહીં તો સોમવારે તો વાસોટીની ભાજી થાય કા પપ્પા હા હો કેટલી અમારે તો બહુ ઉતરે કાદલ ભાજી પેસલ વાસુટીની ભાજી હા પણ કાદર ભાજીને તો વાસુટીની ભાજી ખાલી થોડી હોય બીજું કઈ કઈ ન હોય કિંમત પણ કેટલું ફાળવા ગોતીને દઈ આવવા તો હવે વાતું નહીં કરું છું આપણે વાળું કરી નાખીએ બધા મિત્રોને જય માતાજી કીધે હવે જય માતાજી